નામ, અટક અને જન્મ તારીખ બદલાવાના કિસ્સામાં જે ગેજેટની પ્રક્રિયા છે એ ખૂબ જરૂરી છે અને એને જરૂરી જે કાંઈ ડોક્યુમેન્ટની આપણે જે જરૂર પડતી હોય છે એમાં સૌથી પ્રથમ મુખ્યત્વે આપણે અરજી ફોર્મ અને એનું સોગંદનામું આપણે આપવાનું થતું હોય છે, જેમાં નિયત નમૂનામાં અને સચોટ રીતે વાંચી શકાય એ રીતે ગુજરાતીમાં આપણે ફોર્મ ભરવાનું હોય છે. એની સાથે અસલ સોગંદનામું જોડવાનું હોય છે, જે કાંઈ ફેરફાર હોય નામ, અટક અને જન્મ તારીખને સંબંધિત, અને એ નોટરી અથવા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સમક્ષ આપણે ફોર્મ છે એ જોડવાનું હોય છે. અને એમાં ખાસ કરીને સામાન્ય પુરાવા તરીકે ઓળખ અને સરનામામાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડની સ્વપ્રમાણિત નકલ જોડવાની થતી હોય છે. અને સરનામાના પુરાવાની અંદર રેશન કાર્ડ, વીજળી બિલ એટલે ઇલેક્ટ્રિક બિલ, ટેલિફોન બિલ, આધાર કાર્ડ, આમાંથી કોઈ પણ એકની સ્વપ્રમાણિત નકલ જોડવાની થતી હોય છે, જેથી કરીને અરજી અને અરજીની સાથે જોડાયેલા ડોક્યુમેન્ટ્સ આટલી વસ્તુ પૂરી થઈ જાય એટલે આ ખાસ જે અત્યારે ચાલુ હોય કે દાખલા તરીકે આ વસ્તુની અંદર નામ અને અટક બદલાવાના ખાસ દસ્તાવેજો તરીકે કન્સિડર કરીએ તો શાળા છોડિયાનું LC, છેલ્લી માર્કશીટ અને અન્ય સરકારી દસ્તાવેજ કોઈ પણ હોય તો એની અંદર આપણું નામ, અટક અને જન્મ તારીખ જો જોડાયેલી હોય તો એવી કોઈ પણ કોપી છે જે સ્વપ્રમાણિત એટલે કે સેલ્ફ અટેસ્ટેડ કરીને આપણે જોડવાની હોય છે. અને એમાં ખાસ કરીને 2 સાક્ષીઓની જરૂર પડતી હોય છે, તો 2 સાક્ષીઓને પણ એમાં જોડવાના હોય છે. હવે જન્મ તારીખ બદલવાના ખાસ દસ્તાવેજો, સ્પેશિયલી જન્મ તારીખ જ્યારે બદલવી હોય તો જન્મ તારીખમાં સાચી જન્મ તારીખનો પુરાવા તરીકે આપણે જન્મના પ્રમાણપત્રને જ કન્સિડર કરતા હોઈએ છીએ. એટલે જન્મ તારીખના પ્રમાણપત્રની સેલ્ફ અટેસ્ટેડ નકલ અને ઓરિજિનલ કોપી. પછી ખોટી જન્મ તારીખનો પુરાવો કે ભાઈ અત્યારે જે કોઈ ડોક્યુમેન્ટની અંદર તમારી ખોટી જન્મ તારીખ છે તો એ દસ્તાવેજની સ્વપ્રમાણિત નકલ એટલે જાતે એમાં સહી કરીને આપણે આપવાની. તો આવા પુરાવાની અંદર શું આવતું હોય તો કે શાળા છોડિયાનું પ્રમાણપત્ર આવતું હોય. LCમાં ઘણીવાર છે વિસંગતતા હોય જન્મના પ્રમાણપત્ર અને LCની વચ્ચે, તો આ વસ્તુ જોડીને આપણે સબમિટ કરવાની થતી હોય. અને એમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે એની નિયત ફી 3 ઓપ્શનથી ચૂકવવાની થતી હોય છે. હવે તો અત્યારે આજકાલ તો ઓનલાઈન થઈ જાય છે, પણ પહેલાં આપણે રસીદથી ફી ભરવાની હતી, મની ઓર્ડરથી ફી ભરવાની હતી, અને એ ફીના ચલણની કોપી સાથે જોડવાની હોય. અને એ આપીએ એટલે આપણા જે ગુજરાત રાજ્યના સરકારી મુદ્રણાલય અને લેખન સામગ્રીની જે કચેરી છે એ કચેરીની અંદર છે એ પ્રિન્ટ આઉટ થતી હોય અને એની વેબસાઇટ ઉપર એની અપડેટ આપણને જોવા જાણવા મળતી હોય છે. અને તમે ડાઉનલોડ પણ કરી શકો છો. તમને હાર્ડ કોપી તો ઓલરેડી સરનામે મોકલે જ છે, પણ તમારે ગમે ત્યારે અવેલેબલ કોઈ બહારથી ક્યાંક જરૂર પડી હોય ત્યારે તમે વેબસાઇટ ઉપર જઈને તમે સર્ચ કરી શકો છો અને તમને ત્યાંથી મળી જતી હોય. હવે વાલી અને વાલીની સગીર કિસ્સાની અંદર જ્યારે વાત કરીએ તો સગીર 18 વર્ષથી ઓછી ઉંમરનો હોય અને વાલીની સહી અને ઓળખના પુરાવા એ ખાસ જોડવા જરૂરી હોય છે. એટલે આ અરજીની અંદર મુખ્યત્વે જોવા જઈએ તો અરજી ફોર્મ, અરજીની સાથે જોડાયેલું સોગંદનામું, સોગંદનામાની સાથે જોડાયેલા જે પ્રાઇમરી ડોક્યુમેન્ટ, અને પ્રાઇમરી ડોક્યુમેન્ટની અંદર જેમાં જે કાંઈ કામમાં સુધારો કરવા છે, નામનો સુધારો કરવો છે, અટકનો સુધારો કરવો છે કે જન્મ તારીખનો સુધારો કરવો છે, તો એની સાથે જોડાયેલા ડોક્યુમેન્ટ્સ સ્વપ્રમાણિત નકલ, એફિડેવિટ છે એ તમારું ઓરિજિનલ તરીકે કામ કરશે, બાકી બધાની સ્વપ્રમાણિત નકલ, આટલી વસ્તુ અને એનું ચલણ, આ વસ્તુ જ્યારે એક સાથે બંચ કરીને આપણે મોકલીએ છીએ અને એની સામે જે સુધારો થઈને આવે છે એની અંદર પણ આપણને એક સમય મર્યાદા હોય છે એમાં ચેક કરવા માટે કે ભાઈ તમે જોઈ શકો કે ભાઈ આ સુધારો છે એ કઈ રીતે લેવા પાત્ર છે. જો એમાંય સુધારો હોય તો તમે વળી પાછું તમે એને એક મેસેજ રિમાઇન્ડર અરજી તરીકે તમે આપીને સુધારો કરાવીને પછી ગેજેટની અંદર પ્રસિદ્ધિ થતી હોય છે. જુઓ, જન્મ તારીખમાં એક ખાસ સમજી લેજો, ગમે એમ જન્મ તારીખ નહીં સુધરે. લિવિંગમાં રહેલી જન્મ તારીખ તમને ખોટી લાગતી હોય તો બર્થ જે સર્ટિફિકેટ હોય ને, જન્મનો દાખલો, એ જ ફાઇનલ ગણાશે. જન્મના દાખલાની જન્મ તારીખ સુધરી શકાશે નહીં. જન્મના દાખલાને જ પાયામાં ગણવાનો છે. જન્મમાં જે દાખલામાં હોય ને લિવિંગમાં ખોટી આવતી હોય એના આધારે તમે બધી જગ્યાએ ખોટી આવે ને પછી તો એ જ સુધરે, બર્થમાં સુધરે નહીં, કારણ કે તો પાયાનું ડોક્યુમેન્ટ થયું. એવી જ રીતે નામનો સુધારો જે છે કેટલી રીતે થઈ શકે, ગમે એમ થઈ શકે. મારું રમણીકનું રમણલાલ મહેશભાઈ કરવું હોય તોય થઈ શકે, એ નામ બાબતે થઈ. અટક અને જ્ઞાતિ બાબતે મારું નામ રમણીકભાઈ
કોટડિયા લખાઈને આવે છે એની જગ્યાએ પટેલ કરવું હોય કે પટેલની જગ્યાએ કોટડિયા હોય જ છે ને ઘણાને કોળી જ્ઞાતિ પછી પાછળ ખોખાણી કરવું હોય, બરોબર. ગઈકાલનો આપણે કિસ્સો જોયો જ તો એવું થઈ શકશે. મૂળભૂત ઓળખમાં લઈ જવાનું છે. મારે કોટડિયામાંથી પટેલમાં બને ત્યાં સુધી ના જવાય, એમ ખોખાણીમાંથી કોળીમાં ના જવાય, કોળીમાંથી ખોખાણીમાં જવાય. આ જસદણવાળા બિચારા ઘણા હેરાન થાય છે કે એને જે તે સમય શું હતું કે ઓલા હાથે લખી નાખતા કોણ છે ઓળખતો હોય કે આ કોળીમાંથી છે, આ પટેલમાંથી છે, આ કણબી છે, એમ કરીને લખી નાખ્યું હોય. હવે એ રેકર્ડમાં તમારે સુધારો કરવો હોય તો થાય નહીં, એના માટે ગેઝેટ કરાવી રાખો. હવે આપણે મૂળ વાત તો રેવન્યુ રેકર્ડમાં જાય છે, આના આધારે બધી જગ્યાએ તરત થઈ જશે. રેવન્યુ માટે ટાઈમ પાકવા દેવો પડે, ઓલી ચીપટી વાળો ચીપટી આવે ને ત્યાં જ થાય, એ વખત થાય નહીં એટલા બધું કરાવી રાખવાનું. પછી એ છોકરાની જ્યારે વારસાઈ કરાવો ને બાપા ગુજરી જાય ત્યારે આ મૂકી દેવાનું ભેગું, તેથી સુધરશે. અને ત્યારે એક ભૂલ નહીં કરતા. રમણીકભાઈનું મહેશભાઈ કર્યું ને તો રમણીકભાઈ ઉર્ફે મહેશભાઈ ગેઝેટના આધારે બે લખાવાના, એટલે ઓલા છોકરાની ખાતરદારી તૂટે નહીં. આ સામાન્ય કામગીરી જેવું નથી કે આધાર કાર્ડમાં સુધરી ગયું એટલે કામ પતી ગયું, બરોબર, કે મેરેજ રજિસ્ટરમાં સુધરી ગયું એટલે કામ પતી ગયું. આ તમને નહીં તમારી ત્રીજી પેઢી ને સાતમી પેઢી હેરાન થશે, થાય જ છે ને ત્યારે સાતમી પેઢી વાળા હેરાન. તો રેવન્યુ રેકર્ડ બાબતે જરાક વધારે એલર્ટ રહી અને સુધારા કરવા, કેવી રીતે કામ કરવાનું છે એ પણ આપણે જાણકારી હોવી જોઈએ. તો આશા રાખું છું કે બધા સમજી ગયા હશો કે રેવન્યુ રેકર્ડમાં ક્ષતિ હોય તો ગેઝેટના આધારે કરાવી રાખવાનું, ટાઈમ પાકે ત્યારે એનો ઉપયોગ કરી લેવાનો.